નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 20 જુલાઈ 2014ના રોજ લેવાયેલી ટેટ 2ની એક્ઝામમાં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું આજે આપણે ડિટેલ સોલ્યુશન જોઈશું. અગાઉ આપણે 2013માં જે એક્ઝામ લેવાયેલી તેના આપણે ડિટેલ સોલ્યુશનના 3 પાર્ટ અપલોડ કરેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે 2014ના પ્રશ્ન પેપરમાં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન જોઈશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આપણે આજે જોઈએ 20 જુલાઈ 2014ના ટેટ 2ના પેપરમાં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નો. તો સૌથી પહેલાં એક પ્રશ્ન આપણે જોઈએ. મમતાબહેન રૂપિયા 200ના ભાવથી 20 નંગ સાડી ખરીદી બધી જ સાડીને રૂપિયા 5000માં વેચે તો તેને નફો થયો હશે કે ખોટ, અને કેટલા ટકા? બરાબર. તો મમતાબહેન 20 રૂપિયાના ભાવે 200 રૂપિયાના ભાવે 20 નંગ સાડી ખરીદે છે, બરાબર, અને આ 20 નંગ સાડીને 5000 રૂપિયામાં વેચે છે, બરાબર. તો આપણે શોધવાનું છે તેને નફો થયો હશે કે ખોટ અને કેટલા ટકા, બરાબર. તો સૌથી પહેલાં આપણે ખરીદ કિંમત આપણને આપેલી નથી, બરાબર. એક નંગની ખરીદ કિંમત આપેલી છે 20 રૂપિયા. આપણે ટોટલ ખરીદ કિંમત આપણે મેળવી લઈએ, બરાબર. તો થશે 200 રૂપિયા ગુણ્યા એક નંગના 200 રૂપિયા ગુણ્યા નંગની સંખ્યા 20 સાડી, બરાબર. તો આપણને મળશે 4000 રૂપિયા. તો આપણે ટોટલ મમતાબેન છે 4000 રૂપિયામાં સાડીઓ 20 સાડીઓ ખરીદે છે, બરાબર, અને એને વેચે છે 5000 રૂપિયામાં, બરાબર. તો એમને અહીંથી આપણને એવી માહિતી મળે કે આનો આન્સર આવશે નફો થયો છે, બરાબર. એમ કે 4000 રૂપિયામાં જે વસ્તુ ખરીદે છે એ 5000માં વેચે છે, એટલે એને નફો થયો છે 1000નો, બરાબર. પણ આપણે અહીંયા શોધવાનું છે કેટલા ટકા નફો થયો છે. તો આપણે અહીંયા ત્રિરાશી મૂકીએ કે 4000 રૂપિયા એ 1000નો નફો થાય તો 100 એ કેટલા, બરાબર. તો 100 ત્રિરાશી મૂકીએ, 100 ગુણ્યા 1000 ના છેદમાં 4000. તો 1 2 3 0 કેન્સલ, બરાબર. હવે 25ના છેદમાં 4 એટલે 100ના છેદમાં 4 એટલે 25 ગુણ્યા 4 એટલે 100, એટલે આપણો આન્સર થશે 25% અને નફો, બરાબર. 25% નફો થયો છે. ત્યાર પછીનો આપણને પ્રશ્ન પૂછાયો હતો, કોઈ પણ વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થશે, બરાબર, કેટલો થાય? કોઈ પણ વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય, આ સવાલ પણ પૂછાયેલો. તો આપણે એનો આન્સર જોઈએ તો સૌપ્રથમ આપણને પરિઘ આપણને આપેલું છે, તો પરિઘનું સૂત્ર આપણે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે પરિઘનું સૂત્ર થશે 2πr, બરાબર. વર્તુળનું પરિઘ બરાબર 2πr, અથવા તો આપણે એને એમ પણ લખી શકીએ કે પાઈ ઇન્ટુ ડી, બરાબર, કારણ કે 2r બરાબર ડી થાય, બરાબર. 2r બરાબર ડી. આર એટલે ત્રિજ્યા, બરાબર. ત્રિજ્યાને બમણી કરો એટલે આપણને વ્યાસ મળે, બરાબર. તો આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર આપણે લખી શકીએ. પરિઘ બરાબર થાય 2πr અથવા તો પાઈ ડી, પણ અહીંયા આપણે પાઈ ડીને યાદ રાખશું, બરાબર, પાઈ ઇન્ટુ ડી. ત્યાર પછી વ્યાસ, તો વ્યાસ એટલે થશે ડી, બરાબર. તો આપણને કીધું છે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર શોધો, બરાબર. તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એટલે પરિઘના છેદમાં વ્યાસ, બરાબર. જો અહીંયા આપણને વ્યાસ અને પરિઘનો ગુણોત્તર કીધું હોત તો ઉલટાવી નાખો, બરાબર. અહીંયા આપણને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એટલે પરિઘના છેદમાં વ્યાસ. તો આપણે પરિઘ કેટલું થશે? પાઈ ડી, બરાબર, પાઈ ઇન્ટુ ડી છેદમાં વ્યાસ એટલે ડી, બરાબર. તો ડી ડી કેન્સલ એટલે આપણો આન્સર થશે પાઈ, બરાબર. પણ ઓપ્શનમાં પાઈ એવો ઓપ્શન આપણને નહોતો, એટલે પાઈની કિંમત જે છે 22/7 એ આન્સર ઓપ્શનમાં હતો, એટલે આપણો આન્સર થશે 22/7. પણ જો ઓપ્શનમાં પાઈ હોય તો આપણો આન્સર પાઈ પણ સાચો રહેશે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન પૂછાયો હતો, 7નો સ્ક્વેર ગુણ્યા 2/4 કિંમત મેળવો, બરાબર. 7નો સ્ક્વેર ગુણ્યા 2/4 કિંમત કેટલી થાય આપણે મેળવવાની હતી. તો સૌથી પહેલાં આપણે આ દાખલો કઈ રીતે ગણવાનો હતો? સૌથી પહેલાં 7નો સ્ક્વેર કરો તો 49 ગુણ્યા 2/4 કરો, બરાબર, તો 16. કઈ રીતે આવે? તો એ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર, એટલે 16, એટલે 2/4 બરાબર 16 થશે, બરાબર. હવે આનો ગુણાકાર તમે સિમ્પલ રીતે પણ કરી શકો, પણ અહીંયા હું તમને એક ટ્રીક બીજી આપું કે જે 49 છે ને આપણે આ રીતે લખી શકીએ 50 - 1, બરાબર. 49 એને આપણે 50 - 1 પણ લખી શકીએ, એને ગુણ્યા 16, બરાબર. આ રીતે લખવાથી તમારે ગુણાકાર થોડોક ઝડપથી થઈ શકે, એટલા માટે, બરાબર. તો હવે આપણે આના ગુણાકાર કરીએ તો 50 ગુણ્યા 16 કરો એટલે 16 × 5 = 80, બરાબર, એટલે આપણો થશે 800.
બરાબર. 50 ગુણ્યા 16 કરો એટલે 800 બરાબર. અને 16 ગુણ્યા 1 એટલે 16. 800માંથી 16 બાદ કરો એટલે આપણો આન્સર મળશે 784 બરાબર. એટલે 7નો સ્ક્વેર ગુણ્યા 2 ની 4 ઘાતની કિંમત મળશે 784. ત્યાર પછીનો પ્રશ્ન આવો પૂછાયેલો કે a પ્લસ બીનો સ્ક્વેર -1 બરાબર ખાલી જગ્યા બરાબર. a પ્લસ બી હોલ સ્ક્વેર -1 બરાબર ખાલી જગ્યા બરાબર. તો આમને આપણે સાદુરૂપ આપીને આની કિંમત જે આપણને મળે સાદુરૂપ મળે આપણો આન્સર શોધવાનો હતો. તો એ આપણે સવાલ કઈ રીતે ગણીશું તો સૌથી પહેલાં આપણે જે આ a પ્લસ બીનો હોલ સ્ક્વેર -1 છે ને આપણે આ રીતે લખી શકીએ a પ્લસ બીનો સ્ક્વેર -1નો સ્ક્વેર બરાબર. કારણ કે અહીંયા 1નો સ્ક્વેર કરો તો પણ 1 જ થાય બરાબર. એટલે આપણે આ રીતે લખી શકીએ. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા તમને એવું આપ્યું હોય કે x² - y² બરાબર આપણને સાદુરૂપ આપણને x પ્લસ વાય અને x માઇનસ વાય થાય બરાબર. આનું સાદુરૂપ તમે આપો તો x પ્લસ વાય x અને x માઇનસ વાય થાય બરાબર. અહીંયા x એટલે પ્રથમ પદ અને y એટલે બીજું પદ બરાબર. તો અહીંયા પ્રથમ પદ કયું થાય a પ્લસ બીનો સ્ક્વેર અને બીજું પદ થાય 1નો સ્ક્વેર બરાબર. એટલે કે x બરાબર અહીંયા તમે a પ્લસ બીનો સ્ક્વેર અને yની કિંમત થાય 1નો સ્ક્વેર બરાબર. તો અહીંયા તમે પ્રથમ પદ અને આ બીજું પદ બરાબર એનું સાદુરૂપ કઈ રીતે આપેલું તો પ્રથમ પદ પ્લસ બીજું પદ અને પ્રથમ પદ માઇનસ બીજું પદ બરાબર. તો અહીંયા શું થશે પ્રથમ પદ a પ્લસ બી અને આ એક્સની બરાબર આપણે લખી નાખ્યું a પ્લસ બી અને હવે પ્લસ વાયની કિંમત 1 બરાબર. એટલે હવે થશે +1. હવે આપણે આનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આ જોઈએ બરાબર. તો x -1 એટલે પ્રથમ પદ માઇનસ બીજું પદ. તો શું થશે પ્રથમ પદ થાય a પ્લસ બી અને બીજું પદ થશે 1 બરાબર -1. તો આપણો આન્સર a પ્લસ બી પ્લસ 1 ઇન્ટુ a પ્લસ બી -1 બરાબર. આ આપણો આન્સર થશે. ત્યાર પછી એવો સવાલ પૂછાયેલો કે 3 અંકની કુલ સંખ્યાઓ કેટલી બરાબર. 3 અંકની કુલ સંખ્યાઓ કેટલી તો એનો આન્સર તમારે કઈ રીતે તમારે યાદ તમે આ સવાલને યાદ પણ રાખી શકો બરાબર. અથવા તો તમે આ રીતે પણ લખી શકો કે 3 અંકની કુલ સંખ્યા કેટલી હોય. આપણે આમ જો આપણને સીધું યાદ હોય તો કોઈ સવાલ નથી બરાબર. પરંતુ તમે આ રીતે પણ કરી શકો 999 છે બરાબર. એ છેલ્લી 3 અંકની સંખ્યા થાય બરાબર. પછી તો 1000 આવી જાય એટલે 4 અંકની સંખ્યા થઈ જાય એટલે એ આપણે નહીં આવે. તો 999 છે 3 અંકની છેલ્લી સંખ્યા થાય બરાબર. પણ આપણો આન્સર 999 સંખ્યાઓ નહીં આવે કારણ કે તેમાં 1 થી 99 સુધીની સંખ્યાઓ છે બરાબર. 1 થી 99 એ સંખ્યાઓ 3 અંકની નથી બરાબર. એટલે એ સંખ્યા આપણે બાદ કરીશું. 99 સુધીની સંખ્યા બાદ કરો એટલે 900. 999 - 99 એટલે 900. એટલે આ 3 અંકની કુલ સંખ્યાઓ આપણે થશે 900 બરાબર. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ બરાબર. 2014માં જે ટોટલ પ્રશ્નો પૂછાયેલા તેનો આપણો ડિટેલ સોલ્યુશન હવે આગળના પાર્ટમાં આપણે જોઈશું બરાબર. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી કરી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.